હાલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ। અમારા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। જય જવાન જય કિસાન। ફાઇનલી જો આપણે રેડી કમ્પ્લીટ થઈ ગયા છે અને અત્યારમાં જો વરસાદી વાતાવરણ છે। આમ થોડો થોડો આવ્યો તો હતો પણ એટલો બધો નહીં, આમ થોડો થોડો વરસાદ આવ્યો હતો અને વાતાવરણ તો કેવું આમ મસ્ત મજાનું છે અત્યારે જો। અને આપણે બળદને રાધાને બેને આમ પણ સામે બાંધી દીધા છે સરવા, અને ભેંસને પૂરીને ખીલે લઈને નાખી દેવી, પાછા ભાગે। અને જો આપણે છે ને આજે ઘીસોડા ઉતાર્યા હતા, ઘીસોડા ઉતારીને આપણે રેડી કપડે કરી વાળ્યા અને હવે આપણે જવાનું છે નીંદવા કપામાં। જો ત્યારે બધી બાજુ નીંદતા હોય। હવે આપણે વિયા જેવી લીંદવા ઘડીક વિયા જેવી લીંદવા ચોપડામાં ખડાઈ કેવું જો નકરું। બીજી વાર એવું થઈ ગયું, એકવાર તો લીંદ નાખ્યું અને હવે બીજી વાર આપણે કરી દીધું લીંદવાનું શરૂ। હળવા મળી લીંદવા, અડધું લીંદાઈ જશે, અડધું બાકી રહેશે। આગળ વિડીયોમાં બનાવી રહ્યો, આપણે મળવી લીંદવા કરી। બધી કોઈ માણા હાથી આંકે નીંદે ત્યારે બાજુ ત્યારે વરસાદી વાતાવરણ છે ને એટલે જો અત્યારમાં કુતરી આવી ગઈ છે। રોટલી ખાવા આપણે નાખી દેવી રોટલી લે। હવે આપણે છે ને આજે ઘીહોડા જાડા છે ને એ આપણે પૂરીને એને નાખી દેવી। જાડા આપણે વેસવામાં જવા દેતા નથી એટલે બધા ઘીહોડા છે। બધા રહ્યા આપણે દેખાય છે નહીં છૂટા, હાલો આપણે કરે। જો આપણે હવે કટકા કરવાયેલા છે ને, હાલો જો ભૂરીને આ કોથળીમાં નાખી દેવી। ભૂરી એક તગારું ભૂરી નામાં નાખી દેવી એમ એટલે ધૂળવાળા ન થાય ને બીજું ભરી લેવી ભેંસ હાટું। આપણા કટકા કરવાળા છે એટલે એને ખાવામાં સરખું આવે। આપણે ભેંસને મૂકી દીધું તગારું, રાતાને ના બાજુ બાંધી દીધા બળદને બીને આ પણ જો તરત બધું ઉલાળ નાખ્યું। હજી આપણે પૂરીને થોડાક નાખી દેવી, જે પીડ્યા છે ને તે એને તગારામાં પીરીને મૂક્યા આપણને થાય ધૂળવાળા ન કરે પણ બધું ઢોળ નાખ્યું। ડોબા છે ડોબા, ભૂરી ન પાડે હેઠા વ્યવસ્થિત થશે। જો ગૌઢા છે ઢોરા ખાઈ જાય ને સામુના ના લઈ જવા કરતા
હાલો આગળ આગળ વિડીયોમાં બન્યા રહ્યો. અને આપણે સમજાય એક વિશે ખીલો છે તો ઢાંકી દેવી, કોઈને પગમાં ન આવે. જો ખીલો છે ને, મારી જેવા ઉતાવળા જતા હોય દે ખીલા માથે પગ આમનું વાગે લોઢાનો, આપણે એવી રીતના રોજ મૂકી દઈએ. આમ જો જે આપણે આજ વાસ્યા નહીં ધોવાના બાકી છે ને કપડાં બાકી છે. કપડાં તો બપોર ધોઈશું પણ વાસણ ધોવા પડશે. અત્યારમાં ધોઈ નાખો ફટાફટ, પછી નીંદવા આવી જવી. જો વાસણ ને કપડાં ડોલમાં વળીને મૂક્યા છે. બીજું તો કામ બધું થઈ ગયું. હવે ખાલી એક વાસણ ધોવાના ને કપડાં ધોવાના કામ બાકી છે. હાલો આગળ આગળ વિડીયો બન્યા રહ્યો. અને ક્રિશભાઈ ની તો વ્યા ગયા છે ત્યારમાં નિશાળે. 8 વાગવા આવ્યા છે એટલે હવે તો વ્યા જાય. જો આ કૂતરો રહ્યો ને એ આપણે પાંતે હાલીને આપણે પાંતેથી આવતા હતા. હું પાંતેથી હાલીને આવતી ને મારી હારો હાલીને આવ્યો. નકર છે ને કૃષ્ણા પપ્પા આવીને હારી હારી ગાડી હારી એમ ગાડી લઈને જતા એટલે મારા હારો દોડવા મળે. પણ આ કૂતરો એવો છે ને એ હું હાલીને આવતી ને એટલે મારા હારે જ રહ્યો. એને હું પાદરે કપડાં ધોવા આવી ને તો એ મારા હારે આવે. આ કૂતરો કહેવાય. કૂતરા પણ સમજદાર હોય છે. હું હાલીને આવતી ને મારા હારો હાર હાલ્યો. હું 2 જગ્યાએ વાતો કરવા ઊભી રહી ગઈ ભાઈ યાર, તો એના ઊભો રહી ગયો. એવો છે. નકર તો તરત ને તરત અમારી ગાડી આવતી ને હારી હારી દોડ્યો જ આવે. પણ આજ આપણી વાટે રહ્યો. કેટલી ખબર પડે. હેલો હે હેલો આવશે મારે વાહે વાહે. આપણે જ્યાં તો ઓલી વાડીએ ને વૈયા જો બધા ઢોરે સામું જોઈ રહ્યા. બધા એટલે બધા. આ ગાંહડી ખંડની બહુ મોટી થઈ ગઈ તે હાલીને આવવું પડ્યું. નકર તો ગાડીમાં વી આવી. જો આપણે નિશાળે આવતા રહે જો મમ્મીને જોઈ લીંદવાનું કીધું તો ચાલુ સવારના લીંદતા છે. શું કરો છો મમ્મી? લીંદવાનું કામ કરે છે. સવારમાં તો હાથી આંચ્યું કઈ આંચ્યું લીંડ્યું હાથી આંકવાનું કહેતા ને સવારમાં જમવાનું કારણે કંઈ આંચ્યું નથી. નકર સવારમાં કહેતા હતા પછી ખબર પડી એમાં હા કંઈ આંચ્યું નહીં હોય. અમારે અમારનું ન હાંકે. વાડીનો વ્યૂ કાંક અલગ જ આવે છે. તો અહીંયા તરબૂચનો વેલો છે. કોક વેલા જો વાયા હતા તો ઉજી જાય. શીભડાનો હાલો એ બધા જો હળહળ આવે ને આપણે પણ જો હાલવા અત્યારે કાંક આમ અલગ જ વ્યૂ આવે. વાડીનું કાંક હાંજો કરવાનું કાંક અલગ જ વ્યૂ આવે.
અત્યારે તો આમ બધું અલગ જ વ્યૂ આવે છે. આનકર પૂરીને અને બધાને તો આનકર બાંધી દીધા છે બળદને. તો પૂરીને અને બળદને બધાને તો આનકર બાંધી દીધા છે. અહીંયા વ્લોગ મારો પૂરો કરો. અમારો વ્લોગ તમને કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. નવો વ્લોગમાં મળવી. જય જવાન જય કિસાન. બાય બાય.